નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની જે ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે। તારીખ 8/4/2025ને મંગળવારના રોજ તમારી આ 40 ગુણનું જે પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે આ વિડીયોમાં આપણે જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો જોઈએ પ્રશ્ન નંબર 1। અહીંયા આપણને કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 6 ગુણ છે। પહેલો સવાલ, વીણાબેનને 72 કેળા 3 વર્ગમાં સમાન રીતે વેચવા હોય તો દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે ચાલો, 3 વર્ગની અંદર 72 કેળા છે તો એક વર્ગમાં કેટલા, એટલે અહીંયા 72 ભાગ્યા 3 કરવા પડશે। તો 3 દુ 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 3 ચોક 12, 12માંથી 12 જાય તો 0, 72 ભાગ્યા 3 કરીએ તો 24 જવાબ આવશે, એટલે કે 24 વિદ્યાર્થીઓ હશે એવું આપણે કહી શકીએ। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે છે તેની વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે એટલા માટે આપણે અધ્યયન નિષ્પત્તિઓ, એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને તમારી જે સ્વ અધ્યયન પોથી છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે વીણીને આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે। સીધી ઝેરોક્સ કરાવી અને તમે ઉપયોગ કરી શકશો અને સાથે સાથે એના જવાબો પણ ઉપલબ્ધ છે। આ પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા છે અને હજુ વધારે તૈયારી કરવી હોય તો આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર 40 રૂપિયા છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। તમારી પરીક્ષાની તૈયારી માટે, આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે। નંબર અહીંયા આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે બીજો સવાલ, ધ્યાના એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીવે છે તો 180 ગ્લાસ પાણી કેટલા દિવસમાં પી શકે? તો 6 ગ્લાસ બરાબર 1 દિવસ, તો 180 ગ્લાસ બરાબર કેટલા? તો 180/6 ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે 30। તો આપણે એવું કહી શકીએ કે ધ્યાના એક દિવસમાં 30 ગ્લાસ પાણી પી શકે। ત્યાર પછી ત્રીજો સવાલ, એક ઊંટ લારીમાં 350 ઈંટો ભરેલ છે। આર્યને એક ઊંટનું વજન 3 કિલોગ્રામ આપ્યું તો બધી ઈંટનું વજન કેટલું થશે? તો એક ઈંટનું વજન બરાબર 3 કિલોગ્રામ, તો 350 ઈંટનું વજન બરાબર કેટલું? તો 350 ગુણ્યા 3/1, એટલે 350 ગુણ્યા 3, તો જવાબ આવશે 1050 કિલોગ્રામ, એટલે કે બધી ઈંટનું કુલ વજન 1050 કિલોગ્રામ થશે। ત્યાર પછી આગળ, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 2 માર્ક છે। એમાં ચોથો સવાલ, ખાલી જગ્યા બિલાડીના 28 પગ થાય તો જવાબ આવશે 7। પાંચમું, ખાલી જગ્યા ગુણ્યા 9 બરાબર 72, તો જવાબ આવશે 8। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો સવાલ, મીનાબેને 3 ચાંદીના સિક્કા ખરીદ્યા જેનું વજન અનુક્રમે 750 ગ્રામ, 500 ગ્રામ અને 250 ગ્રામ છે તો તેમણે કુલ કેટલી ચાંદી ખરીદી કહેવાય? ચાલો, તો અહીંયા આપણે 3 માર્ક્સનો દાખલો છે એટલે સરવાળો કરવા પડશે। તો 750 + 500 + 250, તો 0 + 0 + 0 એટલે 0, 5 + 0 + 5 એટલે કે 10નું શૂન્ય વધી પડી 1, 7 + 5 + 2 + 1 એટલે કે 15। તો આપણો જવાબ આવશે કે મીનાબેને 1500 ગ્રામ કુલ ચાંદી ખરીદી કહેવાય। તેના અથવામાં આપણને પહેલો દાખલો આપ્યો છે કે ભાઈ નેમિશના બેટનું વજન 2 કિલોગ્રામ અને મહેશના બેટનું વજન 500 ગ્રામ છે તો કોનું બેટ વજનમાં ભારે કહેવાય? જો નેમિશના બેટનું વજન ભારે છે કારણ કે 2 કિલો એટલે કે 2000 ગ્રામ થયું, તો 2000 - 1500 એટલે 500 ગ્રામ જેટલું ભારે કહેવાય। ત્યાર પછી છે બીજો દાખલો, 5 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની હદનું માપ શું થશે? તો 5 ગુણ્યા 4 એની પરિમિતિ શોધવી હોય એટલે જવાબ આવશે 20 સેન્ટીમીટર। 300 ગ્રામ વત્તા ખાલી જગ્યા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો અહીંયા જવાબ આપણે લખવો પડશે 700 ગ્રામ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 5 માર્ક છે। એમાં પેલું, આપેલ આકૃતિમાં 1/4 ભાગ છાંયાંકિત કરો, તો અહીંયા કુલ 4 ભાગ છે એમાંથી એક ભાગને આપણે છાંયાંકિત કરી દઈએ। ત્યાર પછી છે બીજું, આપેલ આકૃતિમાં 3/4 ભાગને છાંયાંકિત કરો, તો અહીંયા 4 ભાગ પડ્યા છે એમાંથી અંશમાં 3 છે એટલે 3 ભાગને આપણે છાંયાંકિત કરી દઈએ। ત્રીજું, આપેલ આકૃતિમાં 2/4 એટલે કે 2/4 એટલે કે 1/2 ભાગ અહીંયા છાંયાંકિત કરેલું છે એવું આપણે કહી શકીએ। અને આ આકૃતિમાં જોશો તો કુલ 3 ભાગ છે એટલે છેદમાં 3, એમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે અંશમાં 1 લખીએ, એટલે 1/3 ભાગ છાંયાંકન કરેલું છે એવું આપણે કહી શકીએ। નીચે આપેલ આકૃતિનો સમઅપૂર્ણાંક લખો, તો 2/3 બરાબર 4/6 અને 6/9, એટલે કે તમે જોશો તો 2 વડે અંશમાં છેદમાં આપણે ગુણાકાર કરેલો છે।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ આપો. ચાલો અહીંયા આકૃતિ આપેલી છે અને એની હદ શોધવાની છે. હદ એટલે કે ચારે બાજુના માપનો સરવાળો. તો 30 + 20 + 25 + 40 એટલે જવાબ થઈ ગયો 115 મીટર. ચાલો ત્યાર પછી બીજી આકૃતિ આપી છે અને કીધું છે કે આપેલ આકૃતિની હદ શોધો. તો 5 + 3 + 2 + 3 + 2 + 6 એટલે જવાબ થઈ ગયો 21 મીટર. ત્યાર પછી છે ત્રીજો દાખલો. આપેલ આકૃતિમાં 1 સેન્ટીમીટરના કેટલા ચોરસ મળે? હવે 1 સેન્ટીમીટરના આકૃતિમાં આપણે ગણીએ તો કુલ 15 ચોરસ મળશે. આડા 3 છે અને ઊભા 5 છે, તો 5 તેરી 15 એટલે આપણે એવું કહી શકીએ કે 15 ચોરસ સમાશે. ચોથું, એક ત્રિકોણની 3 બાજુના માપ અનુક્રમે 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે, તો તેની હદનું માપ કેટલું થશે? તો જવાબ આવશે 20 સેન્ટીમીટર. પાંચમું, 5 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની હદનું માપ શું થશે? તો જવાબ આવશે 5 ચોક 20 એટલે કે 20 સેન્ટીમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, 2 સેન્ટીમીટર માપની ત્રિજ્યાનું વર્તુળ દોરો. ચાલો તો અહીંયા 2 સેન્ટીમીટરની ત્રિજ્યાનું વર્તુળ આપણે આ રીતે દોરી શકીએ અને આપેલ વર્તુળમાં કેન્દ્ર P દર્શાવો. તો અહીંયા આપણે કેન્દ્ર P દર્શાવેલું છે. ત્યાર પછી ત્રીજું, આપેલ વર્તુળમાં ત્રિજ્યા OP દર્શાવો. તો અહીંયા ત્રિજ્યા OP દર્શાવેલી છે અને આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 સેન્ટીમીટર આપણે લખ્યું છે. સ્કેલની મદદથી માપીને આપણે લખી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં નીચેની પેટર્ન પૂર્ણ કરો. 10, 20, 30, પછી આવશે 40 અને 50. 100A, 200B, 300C, 400D અને 500E. તો અહીંયા 300C અને 500E. ત્યાર પછી છે 95. એમાં 10 ઘટાડીએ તો 85, 10 ઘટાડીએ તો 75, 10 ઘટાડીએ તો 65 અને 10 ઘટાડીએ તો 55. ત્યાર પછી છે આકારો આધારિત નીચેની પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા ડાબી બાજુ, જમણી બાજુ, નીચેની તરફ જમણી બાજુ, તો નીચેની તરફ ડાબી બાજુ. ચાલો અહીંયા 1, 2, 3, તો અહીંયા 4 તીર આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના કોષ્ટકની માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ, બીજો, ત્રીજો અને વેચાયેલ રમકડાની સંખ્યા આપણને આપેલી છે, બરાબર. તો એના ઉપરથી પહેલો સવાલ, કયા દિવસે સૌથી વધુ રમકડા વેચાયેલ છે? તો તમે જોશો તો બીજા દિવસે 20 રમકડા. કયા દિવસે સૌથી ઓછા રમકડા વેચાયેલ છે? તો ત્રીજા દિવસે 10 રમકડા. ત્રણેય દિવસના કુલ કેટલા રમકડા વેચાયા છે? તો જવાબ આવશે 45. ત્યાર પછી આગળ, નીચેના વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. ચાલો, ચોકલેટ પસંદ કરતા વિદ્યાર્થીઓ 25%, બિસ્કિટ પસંદ કરતા 25% અને આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકો 50%. તો એના ઉપરથી પહેલો સવાલ, ભાઈ કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો 1/3. બીજું, ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ તો 1/4. જો કુલ 100 બાળકો હોય તો બિસ્કિટ પસંદ કરતા બાળકો તો કે 25. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના, તેના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે.